વડોદરાની મકરપુરા પોલીસે ઘરફોડ ચોરી કરતી સિકલીગર ગેંગનો રીઢો ગુનેગાર અને ચોરીના દાગીનાની ખરીદી કરનાર વેપારીની ધરપકડ કરી છે। સિકલીગર ગેંગ રાત્રિ દરમિયાન બંધ મકાનને ટાર્ગેટ કરતી હતી, ચોરીને અંજામ આપતી હતી। પોલીસે આરોપી પાસેથી ચોરીના સોના ચાંદીના 2 લાખથી વધુની કિંમતના દાગીના કબજે કર્યા છે। ચોરીના સોના દાગીનાના ખરીદનાર નરેન્દ્ર શાહની ધરપકડ કરાઈ છે। નરેન્દ્ર શાહ પાસેથી પોલીસે ચોરીના ખરીદેલા 9.75 લાખ સોના ચાંદીના દાગીના રિકવર કર્યા છે અને તેની પૂછપરછ કરતા અને તેની તપાસી લેતા તેની પાસેથી 2,27,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં આપણે આ મકરપુરામાં 2024માં દાખલ થયેલા 2 ગુનાનું ડિટેક્શન થયું છે। તેની પૂછપરછ કરતાં તેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડમાં તેની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવી તો તેણે પોતાનો જે ચોરી કરેલો મુદ્દામાલ હતો તેને એક નરેન્દ્ર શાહ કરીને સોની છે તેમને વેચેલો હતો અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી અને તેમની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમની પાસેથી અન્ય 19 સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે, જેની કિંમત 9,75,000 આસપાસની થાય છે।